હેલો વિદ્યાર્થી, નમસ્કાર. રીપી ઈ લર્નિંગ હબમાં આપણું સ્વાગત છે ને હું ભાવેશભાઈ. આજે આપણે JEE નીટની અંદર ફિઝિક્સમાં ચુંબકત્વ અને દ્રવ્ય મેગ્નેટિઝમ એન્ડ મેટર એની અંદર થિયરિકલ પોર્શન જે બાકી છે આ લગભગ ચેપ્ટરની અંદર ડાયામેગ્નેટિક, પેરામેગ્નેટિક, ફેરામેગ્નેટિક પદાર્થ ઉપર આપણે ફોકસ કરવાનું છે. તે પહેલાં કે પદાર્થના બાહ્ય ચુંબકીય ક્ષેત્રની હાજરીની અંદર એનું બાયફર્ગેશન વર્ગીકરણ કે રીતના થાય છે એનો એક પોઈન્ટ જોઈ લઈએ, રાઈટ? અને પછી આપણે આગળ વધીએ આ ટોપિક પર. તો બધા રેડી છો? ઓકે, તો સ્ટાર્ટઅપ. પદાર્થના ચુંબકીય ગુણધર્મોની અંદર ડાયા, પેરા અને ફેરા. ડાયા, પેરા અને ફેરા. કે પદાર્થની અંદર તમને ખબર છે પદાર્થ ચુંબકત્વ ધારણ ક્યારે કરે? તો કે પદાર્થને તમે હમણાં જ મૂક્યું સોલેનોઇડની અંદર. પહેલા એની બધી મોમેન્ટ છે અસ્તવ્યસ્ત હોય, એટલે પરિણામી મોમેન્ટ 0 એટલે પદાર્થ ચુંબકત્વ ધરાવતો નથી. પણ જ્યારે એને તીવ્ર ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે બાહ્ય ક્ષેત્ર દ્વારા એ બધી જ અણુકીય ડાયપોલ ઉપર ટોર્ક લાગે છે અને બધી જ ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જાય છે. પછી એને પરિણામી મોમેન્ટ 0 નથી થતી અને પદાર્થ કાયમ માટે ચુંબકત્વ ધારણ કરે છે. પદાર્થ ચુંબકત્વ ધારણ કરે છે તો પદાર્થની અંદર જે મેગ્નેટિક મોમેન્ટ છે, અંદર પ્રવાહની જે લૂપો પ્રેરિત થાય છે, કક્ષીય મોમેન્ટ અને સ્પિન મોમેન્ટના સરવાળા જેટલી હોય છે. પદાર્થની અંદર મેગ્નેટિક કુલ ડાયપોલ મોમેન્ટ એટલે કે મેગ્નેટિક મોમેન્ટ એ પદાર્થની અંદર કક્ષીય મોમેન્ટ અને સ્પિન મોમેન્ટના સરવાળા જેટલી હોય છે. જોઈ લો, ઇલેક્ટ્રોનની મેગ્નેટિક ડાયપોલ મોમેન્ટ એ કક્ષીય મોમેન્ટ અને સ્પિન મોમેન્ટના સદિશ સરવાળા જેટલી હોય છે. આ રીતે દરેક ઇલેક્ટ્રોનની પરિણામી મોમેન્ટ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરતી હોય છે. આપણે જોયું એને અને એ પદાર્થનું મેગ્નેટાઇઝેશન કહેવાય છે અને એ પદાર્થ એટલે મેગ્નેટિક પદાર્થ. જે હમણાં આપણે જોયું સોલેનોઇડની અંદર પદાર્થ, સેમ આ જ વસ્તુથી આપણે મેળવ્યું. બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ પદાર્થની વર્તુળાકના આધારે બાહ્ય ચુંબકીય ક્ષેત્રની અસર હેઠળ પદાર્થના 3 ભાગમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે. એક ડાયામેગ્નેટિક પદાર્થ, સેકન્ડ પેરામેગ્નેટિક પદાર્થ અને ફેરામેગ્નેટિક પદાર્થ. રેડી ને? આ 3 ભાગની અંદર એની વર્ગીકરણ કરવામાં આવ્યું છે. ફેરા પદાર્થનું વર્ગીકરણ મેગ્નેટિક સસેપ્ટિબિલિટી, સાપેક્ષ પરમિએબિલિટી ઉપર ડિપેન્ડેબલ છે અને એની આપણે વિગતવાર ચર્ચા કરીશું. ઇટ્સ ક્લિયર? તો પહેલો પાર્ટ આજે જુઓ છે ડાયામેગ્નેટિક પદાર્થ. તો તમે રેડી છો? તો સ્ટાર્ટ કરીએ. ડાયામેગ્નેટિક પદાર્થ. ડાયામેગ્નેટિક પદાર્થ કહેવાય કોને વિદ્યાર્થી મિત્રો? તો હું તમને સ્પષ્ટ કરી દઉં કે જે પદાર્થની અંદર, જે પદાર્થમાં પરમાણુમાં ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી કક્ષીય અને સ્પિન મોમેન્ટ એવી હોય કે પદાર્થની પરિણામી મોમેન્ટ હંમેશા શૂન્ય રહે છે અને આવો પદાર્થ ક્યારેય ચુંબકત્વ ધારણ કરી શકતો નથી, આવા પદાર્થને ડાયામેગ્નેટિક પદાર્થ કહેવાય. ફરી એકવાર તમને એની ડેફિનેશન આપું છું કે ડાયામેગ્નેટિક પદાર્થ કોને કહેવાય? તો કે જે પદાર્થના પરમાણુમાં ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી કક્ષીય અને સ્પિન મોમેન્ટ એવી હોય કે એની પરિણામી મોમેન્ટ હંમેશા ને હંમેશા શૂન્ય જ રહેતી હોય. જેની પરિણામી મોમેન્ટ હંમેશા શૂન્ય જ રહેતી હોય એ પદાર્થ ક્યારેય ચુંબકત્વ ધારણ કરી શકતો નથી. આવા પદાર્થને ડાયામેગ્નેટિક પદાર્થ કહેવાય. એટલે ડાયામેગ્નેટિક પદાર્થની અંદર પરિણામી મોમેન્ટ શૂન્ય હોય છે એટલે ચુંબકત્વ ધારણ કરી શકતો નથી. ઇઝ ક્લિયર? ખ્યાલ આવી ગયો કે જે પદાર્થના પરમાણુમાં ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી કક્ષીય અને સ્પિન મોમેન્ટ એવી હોય કે પદાર્થની અંદર પરિણામી મોમેન્ટ 0 રહે છે અને પદાર્થ ચુંબકત્વ ધારણ કરતો નથી. રાઈટ? એની ડેફિનેશન આપવી હોય તો અહીંયા આપી શકીએ. શું આપી શકીએ? કે જે પદાર્થના પરમાણુમાં ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ કક્ષીય અને સ્પિન ચુંબકીય મોમેન્ટ એવી હોય છે કે તેની પરિણામી મોમેન્ટ શૂન્ય જ રહે છે અને આ પદાર્થ ચુંબકત્વ ધરાવી
શકતો નથી. આથી આવા પદાર્થને ડાયામેગ્નેટિક પદાર્થ કહે છે. આ એની ડેફિનેશન છે વિદ્યાર્થી મિત્રો. રેડી? તમારે ઉદાહરણ લેવું હોય તો લખી શકીએ બીપાસા. નામ સાંભળ્યું છે ને બીપાસા? બધે સાંભળ્યું છે. બી ફોર બિસ્મથ, પા ફોર પાણી અને સા ફોર સોનું. હજી આગળ લખવું હોય તો ચાંદી. બરોબર ને? સોનું, ચાંદી, તાંબુ વગેરે. તો બીપાસા, બિસ્મથ, પાણી, સોનું, આ તમને યાદ રહે, શોર્ટકટ ટ્રીક છે. આ ડાયામેગ્નેટિક પદાર્થ છે કે આ પદાર્થની અંદર એના પરમાણુમાં ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી કક્ષીય અને સ્પિન મોમેન્ટ એવી જ હોય છે કે એની પરિણામી મોમેન્ટ 0 જ રહી છે. તો આવા પદાર્થને ડાયામેગ્નેટિક પદાર્થ કહેવાય છે. રેડી ને? બિસ્મથ, પાણી, સોનું, ચાંદી, તાંબુ, સિલિકોન, આ બધા જ ડાયામેગ્નેટિક પદાર્થ છે. શોર્ટમાં યાદ રાખવા માટે મેં તમને કીધું કે બીપાસા. આ શોર્ટકટ ટ્રીક છે. રેડી? બીપાસા. હે ને? ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? તો ડાયામેગ્નેટિક પદાર્થ કયા? તો કે સોનું, ચાંદી, તાંબુ, પાણી, બિસ્મથ વગેરે. અણુ પરમાણુઓને કાયમી ચુંબકીય મોમેન્ટ ધરાવતા નથી. કુલ ચુંબકીય મોમેન્ટ 0 હોય છે. રાઈટ? એની પણ વાત કરી. હવે ચાલો ડાયામેગ્નેટિક પદાર્થને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા શું થાય એ જોઈ લો. કે ડાયામેગ્નેટિક પદાર્થને તમે જ્યારે આ બાહ્ય ચુંબકીય ક્ષેત્રનો આયન ધ્રુવ હોય જ્યાંથી જાય અને આયસ હોય, આ તમને ખબર છે. આ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે. ક્લિયર? ચાલો, ડાયામેગ્નેટિક પદાર્થના અંદર મૂકવાથી એની અંદર આ એવી જ રીત દિશામાં પ્રેરિત થાય છે ધ્રુવ કે અહીંયા એનો એન ધ્રુવ પ્રેરિત થાય અને અહીંયા કયો થાય છે? એસ. ધ્યાન આપજો. હવે શું થશે ખબર? અહીંયા એન થાય એટલે આ બાજુ એન, એટલે આની ક્ષેત્ર રેખા. તો અંદર તમે જ્યારે ડાયામેગ્નેટિક પદાર્થ મૂકશો ત્યારે એની અંદર આવી રીતના ડાયપોલ પ્રેરિત થશે એટલે આ બાજુ એન હશે અને આ બાજુ એસ, એટલે આ પરિણામી એસ થઈ ગયો અને આ પરિણામી શું થઈ ગયો? એન. તો હવે આમાંથી આમ ક્ષેત્ર રેખા નીકળશે આની દિશામાં, બહાર એક દિશામાં આવી ગઈ. જો પદાર્થ અને બાહ્ય, અંદર અંદર આ બાજુ છે, બહાર એક દિશામાં. જો અહીંયા ત્રુટક રેખા વડે દર્શાવી છે, જોઈ લો છે. અંદર જો તો અંદર બહારની ચુંબકીય ક્ષેત્ર BH કયો. હાલો, આ પદાર્થનો ચુંબકીય બહારનો ચુંબકીય ક્ષેત્ર આમ છે એ BH અને આ પદાર્થનું B. તો પરસ્પર કેવી દિશામાં દેખાય છે? વિરોધક સ્થિતિમાં. એટલે અંદરના ક્ષેત્રની, કારણ કે બાહ્ય ક્ષેત્રની તીવ્રતા ઇન્ટેન્સિટી વધારે હોય એટલે અંદરના ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાની નાબૂદ કરશે એટલે અંદર પરિણામી ચુંબકીય ક્ષેત્ર 0 થઈ જશે એટલે આ પદાર્થ ક્યારેય ચુંબકત્વ ધારણ કરતો નથી. રાઈટ ને? તો જો અહીંયા ધ્યાન આપજો, બાહ્ય ચુંબકીય તીવ્રતા છે એની તીવ્રતાને શું કહેવાય? H કહેવાય. અંદર પદાર્થની અંદર જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે B, એની તીવ્રતાને શું કહેવાય? તો કે M. તો આની તીવ્રતા એટલે M, આની તીવ્રતા એટલે H. રેડી ને? તો જોઈ લો, H અને M. M આ દિશામાં છે, H આ દિશામાં છે. બે પરસ્પર વિરુદ્ધ છે. બરોબર? બે પરસ્પર વિરુદ્ધ હોય તો ડાયામેગ્નેટિક માટે ચુંબકીય સસેપ્ટિબિલિટી કેવી થાય? ઋણ થાય. મેં હમણાં તમને કીધું ને કે જો M અને H પરસ્પર વિરુદ્ધ હોય, H એટલે કોની? તો કે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર લાગુ પડ્યું છે એની તીવ્રતા H. પદાર્થની અંદર જે ચુંબકીય તીવ્રતા છે એને કહેવાય M. તો અહીંયા M અને H બે પરસ્પર કેવા હશે? વિરુદ્ધ. ડાયામેગ્નેટિક પદાર્થની ચુંબકીય સસેપ્ટિબિલિટી ઋણ હશે. અને અહીંયા અંદર અને બાહ્ય ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધ હોવાથી અંદર ચુંબકીય ક્ષેત્રય ઘટશે ને એની ક્ષેત્ર રેખાની અસરને નાબૂદ કરશે એટલે બંને ઘટશે. એટલે કાયમ ઘટે એટલે કાયમ ઋણ હોય. રેડી ને? અંદર ઘટે એટલે કાયમ ઋણ અને ઋણ છે એટલે M અને H પરસ્પર આની અંદર વિરુદ્ધ દિશામાં છે. તો ડાયામેગ્નેટિક પદાર્થને જ્યારે સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે, તો અહીંયા લખ્યું છે ડાયામેગ્નેટિક પદાર્થને જ્યારે સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે પદાર્થમાં કુલ ચુંબકીય ક્ષેત્ર ઘટે છે અને ચુંબકીય ક્ષેત્ર અને તેની ક્ષેત્ર રેખા, ફ્લક્સ ઘનતા ઘટાડો, આથી તેની કાયમ ઋણ હોય છે અને તેમાં M અને H પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે.
કે ડાયામેગ્નેટિક પદાર્થને જ્યારે સમાન બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો, ત્યારે એની અંદર ડાયપોલ એવી જ દિશામાં પ્રેરિત થાય છે કે એને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર બાહ્ય ચુંબકીય ક્ષેત્રની વિરોધ દિશામાં આવે છે અંદર. એટલે અંદર ચુંબકીય ક્ષેત્ર અને એની ક્ષેત્રરેખા બંનેમાં ઘટાડો થાય તો એની ચુંબકીય સસેપ્ટિબિલિટી ઋણ હોય છે. અને ડેફિનેટલી ઋણ એટલા માટે કે એમ અને એચ પરસ્પર વિરુદ્ધ આવે છે, જોઈ લો. રાઈટ? એટલે આ પદાર્થ ક્યારેય ચુંબકત્વ ધારણ કરી શકતો નથી. ચાલો, આ તો સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યો. હવે અસમાન મૂકીએ તો શું થાય એની પણ વાત કરી લઈએ. ડાયામેગ્નેટિક પદાર્થને અસમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવાથી શું થાય, ચાલો એની પણ જોઈ લઈએ. ચાલો તમારે હવે અહીંયા જો અસમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂક્યો છે. અહીંયા ચુંબકીય ક્ષેત્રની ઇન્ટેન્સિટી વધારે હોય. અહીંયા ચુંબકનો કયો ધ્રુવ હોય ખબર છે ને, N. ના, અહીંયા કયો હોય, S. અહીંયા ક્ષેત્રરેખા નજીક નજીક આવે એટલે ઇન્ટેન્સિટી વધે. અને આનો અહીંયા N હોય અને અહીંયા આનો કયો હોય, S. હવે તો આ N વચ્ચે શું થાય, અહીંયા લઈ લે, અપાકર્ષણ. બરોબર ને? અને અહીંયા SS વચ્ચે શું થાય, તો કે અહીંયા અપાકર્ષણ થાય. એ બળ FS છે. આ અપાકર્ષણ, આ અપાકર્ષણ, આ અપાકર્ષણ. હવે આ બળ કરતા અપાકર્ષણ બળ કેવું હોય, કારણ કે આ તીવ્રતા વધારે છે એટલે અપાકર્ષણ બળ વધારે હોય, એટલે આમ હોય. રેડી? આ સિમ્પલ વાત છે. આવું હોય કે FN કરતા FS મોટું હોય, તો FS મોટું હોય, અપાકર્ષણ છે તો આ FS મોટું હોય તો આ પદાર્થને આમ ધકેલે ને, દૂર, અપાકર્ષણ એટલે દૂર ખસેડે. તો એનો મતલબ ડાયામેગ્નેટિક પદાર્થને જ્યારે અસમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ ત્યારે વધુ પ્રબળથી ઓછા પ્રબળ ક્ષેત્ર તરફ ધકેલાશે. રેડી? તો એવું જ વસ્તુ હશે, જોઈ લો. અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે નબળા ચુંબકીય ક્ષેત્ર તરફ પરિણામી બળ અનુભવે છે, કારણ કે આ બળ વધારે છે આના કરતા. એટલે પરિણામી બળ છે એ S થી N તરફ હોય છે, આ બાજુ. રાઈટ? એટલે અહીંયા અપાકર્ષણ આ બાજુ હોય તો એનો મતલબ આ પદાર્થ આમ ધકેલાશે ને, અહીંયા પ્રબળ છે, પ્રબળથી નિર્બળ તરફ. તો અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ડાયામેગ્નેટિક પદાર્થ પર લાગતું પરિણામી બળ વધુ પ્રબળ ક્ષેત્રથી નબળા પ્રબળ ક્ષેત્ર તરફ લાગે છે. રેડી? ખ્યાલ આવે છે? ઓકે. તો ડાયામેગ્નેટિક સસેપ્ટિબિલિટી, ડાયામેગ્નેટિક પદાર્થની સસેપ્ટિબિલિટી ઋણ હોય છે, તમને બધાને સમજાવી દીધું. હવે સુપર કંડક્ટર ધરાવતો ડાયામેગ્નેટિક પદાર્થ હોય, કેવો? સુપર કંડક્ટર ધરાવતો. તો સુપર કંડક્ટર ધરાવતો ડાયામેગ્નેટિક પદાર્થ માટે ચુંબકીય સસેપ્ટિબિલિટી ઋણ એટલે -1. આ -1 હોય તો μr 0 થાય. કેવી રીતના? μ 0 થાય. તો μ બરાબર μ/μ0 બરાબર μr, આ બરાબર 1 + Km. રેડી? તો ચાલો, μr = 1 + -1, તો μr = 0 આવી ગયું. તો આ μr 0 હોય, હે ને? સુપર કંડક્ટર ધરાવતા ડાયામેગ્નેટિક પદાર્થની ચુંબકીય સસેપ્ટિબિલિટી -1 હોય તો એની સાપેક્ષ પરમિએબિલિટી 0 હોય છે. એમાં તમને, અને જ્યારે સુપર કંડક્ટર ધરાવતા ડાયામેગ્નેટિક પદાર્થને જ્યારે આવા સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ને ત્યારે પદાર્થની અંદરથી બધી ચુંબકીય ક્ષેત્ર રેખા બહાર ધકેલાઈ જાય છે, અંદર પરિણામી ચુંબકીય ક્ષેત્ર 0 થઈ જાય છે. આ જે ઘટના બને છે ને એ ઘટનાની સમજૂતી મિશનર નામના વૈજ્ઞાનિકે આપી. એટલે ઘટનાનું નામ આપ્યું મિશનર અસર. જ્યારે સુપર કંડક્ટરને બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે, જોઈ લેજો, ત્યારે એની ક્ષેત્રરેખા સંપૂર્ણપણે બહાર ધકેલાય છે. સુપર કંડક્ટરમાં જોવા મળતું સંપૂર્ણ ડાયામેગ્નેટિઝમના શોધક મિશનરના નામ પરથી આ અસરને મિશનર અસર કહેવાય છે, હે ને? અને એનો ઉપયોગ ભારે ઉચકાતી ક્રેન છે, ઉચકાતી ઝડપથી ક્રેનમાં કરી શકાય છે. તો આ વાત થઈ ડાયામેગ્નેટિક પદાર્થ. ડાયામેગ્નેટિક પદાર્થને સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે પદાર્થની અંદર ચુંબકીય ક્ષેત્ર અને એની ક્ષેત્રરેખા બંનેમાં ઘટાડો થાય છે. એટલા માટે એની ચુંબકીય સસેપ્ટિબિલિટી ઋણ હોય છે. ઋણ એટલા માટે છે કે એમાં M અને H પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. આ ડાયામેગ્નેટિક પદાર્થની અંદર પરિણામી મોમેન્ટ એવી જ હોય છે, રાઈટ? કક્ષીય અને સ્પિન મોમેન્ટ એવી હોય છે કે પરિણામી મોમેન્ટ 0 હોય. એ પદાર્થ ક્યારેય ચુંબકત્વ ધારણ કરતો નથી, એટલે એને ડાયા કહેવાય છે. બિપાસા, બિસ્મથ, પાણી, સોનું, ચાંદી, તાંબુ, સિલિકોન આ બધા જ ડાયામેગ્નેટિક પદાર્થ છે, રાઈટ? ડાયામેગ્નેટિક પદાર્થને જ્યારે અસમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે વિદ્યાર્થી મિત્રો એ વધુ પ્રબળથી ઓછા પ્રબળ ક્ષેત્ર તરફ ધકેલાઈ જાય છે, એ સમજૂતી આપી. સાથે સાથે સુપર કંડક્ટર ધરાવતા ડાયામેગ્નેટિક પદાર્થ માટે કાયમ -1 અને μr 0 હોય છે. અને આવા સુપર કંડક્ટર પદાર્થને જ્યારે તમે ચુંબકીય ક્ષેત્રમાં મૂકો છો ત્યારે એની અંદરથી સંપૂર્ણ બધી ક્ષેત્ર રેખાઓ બહારના ભાગમાં ધકેલાઈ જાય છે. પરિણામે પદાર્થની અંદર B 0 હોય છે. આ ઘટનાની સમજૂતી મિશનર નામના વૈજ્ઞાનિકે કરી, એટલે એને મિશનર અસર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ડાયામેગ્નેટિક પદાર્થનો ઉપયોગ ક્યાં થાય?
મિત્રો? તો કે સોનું એ સંપૂર્ણ ડાયામેગ્નેટિક પદાર્થ છે. તમારે જ્યારે સોનાની શુદ્ધતાની ચકાસણી કરવી હોય ને વિદ્યાર્થી મિત્રો, ત્યારે એક મેગ્નેટ લઈને જવાનું, રાઈટ? કારણ કે સોનું એ ડાયામેગ્નેટિક પદાર્થ છે, એટલે મેગ્નેટને ક્યારેય આકર્ષશે નહીં, બરોબર ને? તમે મેગ્નેટ લઈને જશો સોનીની દુકાને અને મેગ્નેટ જો એ સોનાને ચોંટવાનો પ્રયત્ન કરે તો સમજી લેવાનું કે સોના કરતા બીજી ધાતુઓનું મિશ્રણ વધારે છે. એટલે શુદ્ધતાની ખબર પડે કે આ શુદ્ધ છે કે એની અંદર મિશ્રણ વધારે છે. રેડી ને? તમારે સમજી લેવાનું, સોનું લેવા જાઓ છો, આ સોનું છે ફોર એક્ઝામ્પલ તરીકે, અને આ મેગ્નેટ છે. જો આ મેગ્નેટ આને ચોંટવાનો પ્રયત્ન પણ કરે ને, બરોબર છે, તો પણ સમજી લેવાનું કે આની અંદર શુદ્ધતા જે હોવી જોઈએ એના ક્રાઇટેરિયા પ્રમાણે 22 કેરેટ કે 22 કેરેટ કે 18 કેરેટ એ નથી. રાઈટ? ખ્યાલ આવ્યો? એટલે સોનાની શુદ્ધતાની ચકાસણી માટે ડાયામેગ્નેટિક પદાર્થ ચુંબકનો ઉપયોગ કરવામાં આવે છે. ખ્યાલ આવ્યો? કારણ કે સોનું ક્યારેય ચુંબકત્વ ધારણ કરી શકતું નથી. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એટલે સોનાની શુદ્ધતાની ચકાસણી કરવા માટે આ મેગ્નેટનો ઉપયોગ થાય છે. તો તમે એવો કરી શકો છો. તો આ પહેલો પાર્ટ જોયો, ડાયામેગ્નેટિક પદાર્થ. હવે પછી આપણે જોશું, ચાલો વિદ્યાર્થીઓ, નેક્સ્ટ ડાયામેગ્નેટિઝમ આપણે જોયું, અને હવે આપણે વાત કરીએ પેરામેગ્નેટિઝમ. પેરામેગ્નેટિઝમ પદાર્થ કોને કહેવાય? તો કે જે પદાર્થના પરમાણુમાં ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી કક્ષીય સ્પિન મોમેન્ટ શૂન્ય હોય અથવા ના હોય. કોઈ પણ પદાર્થના પરમાણુમાં ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી કક્ષીય અને સ્પિન મોમેન્ટ એવી હોય કે એની પરિણામી મોમેન્ટ શૂન્ય હોય અથવા ના પણ હોય. તો જે પદાર્થની પરિણામી મોમેન્ટ શૂન્ય ન હોય, એટલે કે જે પદાર્થના પરમાણુઓ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે, એવા પદાર્થને પેરામેગ્નેટિક પદાર્થ કહેવાય. હે ને? જે પદાર્થ પરમાણુ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે તેવા પદાર્થને પેરામેગ્નેટિક પદાર્થ કહેવાય વિદ્યાર્થી મિત્રો. હે ને? સામાન્ય રીતે કોઈ પણ પરમાણુની અંદર પદાર્થના પરમાણુમાં ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી કક્ષીય અને સ્પિન મોમેન્ટ એવી હોય કે તેઓ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે અથવા તો ન પણ ધરાવે. જે કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે એવા પદાર્થને પેરામેગ્નેટિક પદાર્થ કહેવાય. એનું શોર્ટકટ છે ASKOK. ASKOK. રેડી ને? A એટલે એલ્યુમિનિયમ છે, જોઈ લો, પેરામેગ્નેટિક પદાર્થ તરીકે એલ્યુમિનિયમ. S એટલે સોડિયમ છે, સોડિયમ. K એટલે કેલ્શિયમ, કેલ્શિયમ છે. O એટલે ઓક્સિજન, અને K એટલે કોપર ક્લોરાઇડ. આવી ગયું? તો આ બધા જ પદાર્થો વિદ્યાર્થી મિત્રો પેરામેગ્નેટિક પદાર્થ તરીકે વર્તે છે. ASKOK આ શોર્ટકટ ટ્રીક છે. જેમ આપણે ડાયામેગ્નેટિક પદાર્થમાં જોયું હતું, બિપાસા, પેલી ને બોલિવૂડની નહીં, બિપાસા, બિસ્મથ, પાણી, સોનું, આ ત્રણ તો ખ્યાલ આવી જ ગયું. ચાંદી, તાંબુ, સિલિકોન, આ બધા ડાયામેગ્નેટિઝમ પદાર્થ છે. એમ સેમ ASKOK એલ્યુમિનિયમ, સોડિયમ, કેલ્શિયમ, ઓક્સિજન, કોપર ક્લોરાઇડ, આ બધા જ છે પેરામેગ્નેટિક પદાર્થ છે કે જેની અંદર એના એ પદાર્થની અંદર પરમાણુમાં ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી મોમેન્ટ એવી જ છે કે એની પરિણામી મોમેન્ટ શૂન્ય નથી. પણ સામાન્ય અવસ્થામાં કોઈ પણ પેરામેગ્નેટિક પદાર્થ હોય, જોઈ લો, આ પેરામેગ્નેટિક પદાર્થ છે આખો, છે ને? પેરામેગ્નેટિક પદાર્થની અંદર અણુઓ ડાયપોલ્સ મોમેન્ટ્સ તો ધરાવે, પણ સામાન્ય સંજોગોમાં, એટલે કે તમે કોઈ બાહ્ય ક્ષેત્ર લગાડ્યું ન હોય અને સામાન્ય સ્થિતિની અંદર આવા પદાર્થની અંદર જે આ બધી ડાયપોલ્સ છે, જો આ બધી ડાયપોલ્સ કહેવાય. શું કહેવાય? આ બધી શું છે? અણુકીય ડાયપોલ. આ જે બધી અણુકીય ડાયપોલ છે ને સાંકેતિક રીતે સૂક્ષ્મ પ્રવાહની લૂપ અથવા સૂક્ષ્મ ચુંબકીય સોય વડે દર્શાવી શકાય. એટલે અહીંયા આપણે છે ને
હાલમાં આ જે બધી પેરામેગ્નેટિક પદાર્થની અંદર આ બધી જ અણુકીય ડાયપોલ છે, એ ડાયપોલને સાંકેતિક રીતે સૂક્ષ્મ પ્રવાહની લૂપો વડે દર્શાવી છે. જોઈ લો, આ બધી પ્રવાહની લૂપો. પણ તમને કેવી દેખાય છે? આ પદાર્થમાં બધી જ પ્રવાહની લૂપો કામ ને કામ ને કામ ને કામ ને કામ, બધી અસ્તવ્યસ્ત છે. એટલે સામાન્ય સંજોગોમાં પેરામેગ્નેટિક પદાર્થમાં બધી જ અણુકીય ડાયપોલ એ અસ્તવ્યસ્ત હોય, એટલે આની છે ને પરિણામી મોમેન્ટ તમે લેવા જાવ ને તો એ શૂન્ય મળે, ત્યારે ચુંબક તરીકે વર્તે નહીં. આ ખાસ ધ્યાન રાખજો. પછી તમે કોઈ બી ટુકડો લાવશો એલ્યુમિનિયમનો અને એમ કહો કે જો આ ચુંબક તરીકે નથી વર્તતો, તો એ ના વર્તે. કારણ કે સામાન્ય સંજોગોમાં એલ્યુમિનિયમની અંદર બધી જ ડાયપોલ્સની ગોઠવણી આવી રીતે હોય છે, અસ્તવ્યસ્ત હોય છે. એને તમારે એકવાર બાહ્ય ક્ષેત્ર પ્રબળ લગાડવું પડે અને બાદમાં એ મેગ્નેટિઝમ તરીકે કાર્ય કરે. તો સેમ વિદ્યાર્થી મિત્રો આ એવું જ હોય છે કે સામાન્ય સંજોગોની અંદર પેરામેગ્નેટિક પદાર્થમાં બધી જ અણુકીય ડાયપોલ્સ છે ને એ અસ્તવ્યસ્ત હોય, એટલે એની પરિણામી મોમેન્ટ છે એ 0 હોય છે, ત્યારે ચુંબક તરીકે વર્તા નથી. રાઈટ? પેરામેગ્નેટિક પદાર્થ એટલે કીધું ને કે જેના અણુઓ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. જોઈ લ્યો, અણુ પરમાણુ કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે, તેની પરિણામી મેગ્નેટિક મોમેન્ટ શૂન્ય હોય છે. ક્યારે? સામાન્ય સંજોગોમાં. અથવા કોઈ ક્ષેત્રમાં લાગુ પાડેલ ન હોય ત્યારે. આજે લખ્યું છે કે મોમેન્ટ શૂન્ય હોય છે, એ ત્યારે જ શૂન્ય હોય છે કે જ્યારે એ સામાન્ય અવસ્થામાં હોય, બાકી પોસિબલ નથી. રાઈટ? તો સામાન્ય સંજોગોની અંદર પેરામેગ્નેટિઝમ પદાર્થમાં બધી જ આવી અણુકીય ડાયપોલ્સ, જેને મેં સાંકેતિક રીતે નાની નાની પ્રવાહની લૂપો વડે દર્શાવી છે, જોઈ લો. હે ને? તો આ બધી જ અસ્તવ્યસ્ત હોવાથી એની પરિણામી મોમેન્ટ 0 હોય છે, ત્યારે બી ધરાવતા નથી. એ ચુંબકત્વ ધરાવતું નથી. બી એટલે ચુંબકત્વ. રાઈટ? ઓકે, એ ચુંબકત્વ ધરાવતું નથી. એવું જ આ મોમેન્ટ શૂન્ય છે. ક્યારે? આવી સ્થિતિમાં. ચાલો, હવે તમે આ જ પદાર્થમાં જ્યારે પ્રબળ ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડશો ને, ત્યારે આ બધી જ અણુકીય ડાયપોલ ઉપર બાહ્ય ક્ષેત્ર દ્વારા શું લાગશે? ટોર્ક. અને એને કારણે ધીરે ધીરે આ ડાયપોલ ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જશે. 100% નહીં ગોઠવાય, એકાદી હજી અસ્તવ્યસ્ત હશે. કારણ કે તમે ઓરડાના તાપમાને લ્યો તો ઉષ્મીય ઉર્જાને કારણે અમુક ડાયપોલને ઉષ્મીય ઉર્જા મળે ને. તમે આખા પદાર્થની પ્રોસેસ કરશો એ ઓરડાના તાપમાને કરશો, વાતાવરણના તાપમાને કરશો, તો વાતાવરણના તાપમાનને કારણે અમુક ડાયપોલને ઉષ્મીય ઉર્જા મળે, એટલે એ અમુક ડાયપોલ જે અસ્તવ્યસ્ત હોય, પણ બાહ્ય ક્ષેત્ર લગાડશો એટલે ધીરે ધીરે આ ડાયપોલ્સ છે ને ક્ષેત્રને સમાંતર ગોઠવાતી જશે. રાઈટ? એટલે કે કન્ડિશન છે ને એકદમ બધી જ, જો આ બધા એરા છે ને, હું એરા દર્શાવું છું, આ બધા એરા છે ને આવી રીતના આવી જશે. જો આ બધા એરા જ્યારે તમે બાહ્ય ક્ષેત્ર લાગુ પાડશો ત્યારે બધી જ ડાયપોલ આ એરાની દિશામાં, હા, ઉષ્મીય ઓરડાના તાપમાન ને ઉષ્મીય ઉર્જાને કારણે હું એકાદ એરો આમ રાખું છું, જો છે 100% નો ગોઠવાય, પણ બાકી બધી ગોઠવાઈ જાય. રેડી? એટલે જ્યારે બાહ્ય ક્ષેત્ર લાગુ પાડશો ત્યારે આ બધી જ અણુકીય ડાયપોલ ક્ષેત્રના ટોર્કને કારણે એ ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જશે. પછી એની પરિણામી મોમેન્ટ 0 હશે નહીં અને પદાર્થ ચુંબકત્વ ધરાવશે. પછી તમે એને બાહ્ય ક્ષેત્ર દૂર કરી નાખશો તો બદલાયેલું વિતરણ પાછું મૂળ અવસ્થામાં આવતું નથી અને પદાર્થ કાયમ માટે ચુંબકત્વ ધારણ કરી લે છે. એટલે આવા પદાર્થને પેરામેગ્નેટિઝમ પદાર્થ કહેવાય. 100% ગોઠવણી ક્ષેત્રને સમાંતર પોસિબલ નથી, કારણ કે ઉષ્મીય ઉર્જાને કારણે અમુક ડાયપોલને ઉષ્મીય ઉર્જા મળતા એ થોડી થોડી અસ્તવ્યસ્ત ગતિ કરી શકે છે. બાકી ક્ષેત્ર લાગુ પાડશો એટલે બધી જ ડાયપોલ ક્ષેત્રના ટોર્કને કારણે ક્ષેત્રને સમાંતર ગોઠવાઈ જશે. પછી એની પરિણામી મોમેન્ટ 0 નહીં થાય. રાઈટ? અને એ પદાર્થ કાયમ માટે ચુંબકત્વ ધારણ કરે છે. આવા પદાર્થને પેરામેગ્નેટિઝમ પદાર્થ કહેવાય. ક્લિયર? ચાલો, હવે આવા પદાર્થને આપણે બાહ્ય સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકો. ચાલો, આ પદાર્થને સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા એની અંદર ડાયપોલ મોમેન્ટ એવી જ દિશામાં પ્રેરિત થાય છે કે બાહ્ય ક્ષેત્ર અને ચુંબકનું ક્ષેત્ર સહાયકારી એક જ દિશામાં આવે છે. આની અંદર આ લૂપ ડાયપોલ મોમેન્ટ એ જ દિશામાં પ્રેરિત થાય છે કે લૂપનો આ બાજુ S ધ્રુવ હોય છે અને આ બાજુ N હોય છે. કઈ દિશામાં પ્રવાહ હોય જોઈ લો. હે, સમઘડી કે વિષમઘડી? વિષમઘડી દિશામાં વહેતો હોય. વિષમ એટલે શું આવે? 9 કે 10? 9. ન એટલે નોર્થ ને વ એટલે વિષમઘડી. એટલે કે આ ગુચડાના પૃષ્ઠને જો આના માટે પ્રવાહ વિષમઘડી, વિષમઘડીમાં દિશામાં વહેતો હોય તો શોર્ટકટ સૂત્ર શું છે? 9 વ એટલે
વિષમ કડી અને એન એટલે નોર્થ, નોર્થ એટલે ઉત્તર, બરોબર ને? તો આ ગુચરાના સમતલને લંબ દ્રષ્ટિ રાખી જોતા જો પ્રવાહ વિષમ કડી દિશામાં વહેતો હોય તો આગળનું પૃષ્ઠ કોના તરીકે વર્તે? ઉત્તર તરીકે, અને પાછળનું દક્ષિણ છે. એટલે આ પેરામેગ્નેટિક પદાર્થને જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ છીએ ત્યારે એની અંદર લૂપ, પણ અંદરની બધી લૂપો ઘણી બધી આવી એક જ દિશામાં પ્રેરિત થાય, પણ એકબીજાની અંદરની બધી લૂપો એકબીજાની અસરને નાબૂદ કરે છે. એટલે પરિણામી એક લૂપ અહીંયા દર્શાવ્યું છે. તો પરિણામી આ લૂપનો મેગ્નેટનો એક આ બાજુ એન થઈ જશે અને આ બાજુ શું થશે? એસ. રેડી? તો એન માંથી ક્ષેત્ર રેખા નીકળે આમ અને એસ માં દાખલ થાય. ક્લિયર? જોઈ લેજો, આ એન માંથી નીકળે છે અને એસ માં દાખલ થાય. તો અંદર જોઈ લો, બી આઈ અંદર, આ છે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર બી એચ, અને આ છે આપણા આ પદાર્થનું ચુંબકીય ક્ષેત્ર બી. તો બી અને બી એચ, હા, બાહ્ય ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાને એચ કહેવાય, આની તીવ્રતાને એમ કહેવાય. તો એમ અને એચ કેવી દિશામાં છે? એક જ દિશામાં છે ને. અહીં એમ અને એચ એક જ દિશામાં હોવાથી અંદર ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્ર રેખાની સંખ્યા એટલે કે ફ્લક્સ ઘનતા વધે છે. સાથે કાઈ એમ ધન મળે. કેમ? તો કે એમ અને એચ એક જ દિશામાં છે જો અંદર, કારણ કે આ બાહ્ય ચુંબકીય ક્ષેત્ર છે, આને બી એચ કહી દઉં છું, મેં આને બી કીધું. તો એ આ બાજુ છે, પદાર્થની અંદર ચુંબકીય એન માંથી બહાર નીકળે, પણ આ અંદર તો જો બે એક જ દિશામાં છે. તો બી એચ અને બી એક જ દિશામાં હોવાથી બરાબર અંદર ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્ર રેખાની સંખ્યા બંનેમાં વધારો થશે, અને સાથે સાથે એમ અને એચ એક જ દિશામાં હોવાથી કાયમ ધન મળશે. એટલે કે આ પેરામેગ્નેટિક પદાર્થની વિદ્યાર્થી મિત્રો ચુંબકીય સસેપ્ટેબિલિટી ધન હોય છે. શા માટે? તો કે પેરામેગ્નેટિક મેગ્નેટિઝમ પદાર્થને જ્યારે બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે એની અંદર ડાયપોલ એવી જ દિશામાં પ્રેરિત થાય છે કે એને કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અને બાહ્ય ચુંબકીય ક્ષેત્ર પદાર્થની અંદર એક જ દિશામાં આવે છે. પરિણામે અંદર ચુંબકીય ક્ષેત્ર અને ક્ષેત્ર રેખાની સંખ્યા બંનેમાં વધારો થાય છે. સાથે સાથે એમ અને એચ એક જ દિશામાં હોવાથી પેરામેગ્નેટિક પદાર્થ માટે ચુંબકીય સસેપ્ટેબિલિટી ધન હોય છે. ક્લિયર? ઓકે. તો બાહ્ય સમાન ચુંબકીય ક્ષેત્રમાં મુકતા શું જોવા મળે છે એની પણ મેં વાત કરી લીધી, જે ડિટેલ પાછળ આપી હશે આપણે જોઈ લઈએ. ચાલો, બાહ્ય ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે પેરામેગ્નેટિક પદાર્થને મૂકવામાં આવે ત્યારે પદાર્થમાં કુલ ચુંબકીય ક્ષેત્ર વધે છે. મેં હમણાં જ તમને કીધું ને. સાથે સાથે ચાલો હવે અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં તમે મૂકો છો, જો આ બાહ્ય ક્ષેત્રમાં મૂકો તો અંદર જોઈ લો ક્ષેત્ર સંખ્યા, ક્ષેત્ર વધે અને ક્ષેત્ર રેખાની સંખ્યા વધે. આ બંને વધે. સાથે સાથે અંદર મેં તમને કીધું ને કે બંને એક જ દિશામાં છે. બાહ્ય ચુંબકીય ક્ષેત્ર જે એની તીવ્રતા તમે લઈ લ્યો એચ, તો અંદરના ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા એમ, તો આ બંને એક જ દિશામાં છે. જોઈ લો, આ બાજુ છે, આ બાજુ છે ને. એટલા એક કાયમ છે ને એ કેવી હોય? ધન. કારણ કે એમ અને એચ એક જ દિશામાં છે એટલા માટે. ક્લિયર? હવે જ્યારે પેરામેગ્નેટિક પદાર્થને અનિયમિત, જો હવે તમને ખબર ને પેરામેગ્નેટિક પદાર્થનો ટુકડાનો આ બાજુ એન છે ને આ બાજુ એસ છે. ક્લિયર? ચાલો, તો આ બાજુ બાહ્ય ક્ષેત્ર જે એનો આ બાજુ એન હોય અને આ બાજુ કયો હોય? એસ. તો અહીંયા જોઈ લો એન અને એસ, આમની વચ્ચે બળ લાગશે, એને કયો F1 ડેશ. અહીંયા એન અને એસ, એમની વચ્ચે બળ એફએસ કીધું છે અને અહીંયા એફએન કીધું, તો આ એફએન લો ને, વાંધો નહીં. અહીંયા એફએસ લ્યો, આ જે બળ છે એને લઈ લ્યો એફએસ. હવે એન એસ વચ્ચે આકર્ષી બળ લાગે, આ આકર્ષી બળ છે, બરોબર ને? આ આકર્ષી બળ છે. ઓકે. પણ આ આકર્ષી બળ કરતા આકર્ષી બળ કેવું થશે? કારણ કે અહીંયા જો ક્ષેત્ર રેખાની સંખ્યા નજીક નજીક છે વિદ્યાર્થી મિત્રો, એટલે અહીંયા પ્રબળતા વધારે હોય, મેગ્નેટની ચુંબકની પ્રબળતા વધારે હોય તો આકર્ષણ બળ વધારે હોય. તો આના કરતા આકર્ષી બળ વધારે હોય છે. રાઈટ? આ વધારે હોય તો એનો મતલબ આકર્ષી બળ આમ વધારે લાગે એટલે પદાર્થ આ બાજુ આવશે, હે ને? એટલે આ પદાર્થ ઓછા પ્રબળ ક્ષેત્રથી વધુ પ્રબળ ક્ષેત્ર તરફ આકર્ષાય છે. એવું થયું ને?
એટલે આના પરથી સ્પષ્ટ કરી શકાય કે પરિણામી બળ છે Fn તરફ લાગશે, કારણ કે આ બળ મોટું છે. Fs કરતા Fn મોટું છે એટલે પરિણામી બળ Fn તરફ લાગશે ને એ બળ અપાકર્ષી નહીં પણ કેવું લાગશે? આકર્ષી. એટલે આમ આવશે ને, તેનો મતલબ એવો થયો કે પેરામેગ્નેટિક પદાર્થને જ્યારે અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે પરિણામી બળ એ ઓછા પ્રબળથી વધુ પ્રબળ ક્ષેત્ર તરફ આકર્ષી પ્રકારનું લાગે છે, એટલે ડાયામેગ્નેટિક પદાર્થ ઓછા પ્રબળથી વધુ પ્રબળ ક્ષેત્ર તરફ આકર્ષાય છે. તો જોઈ લો, અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે મૂકવામાં આવે ત્યારે પ્રબળ ક્ષેત્ર તરફ પરિણામી બળ અનુભવે છે. પરિણામે અનુભવે છે એનો મતલબ પરિણામી બળ એની તરફ લાગે છે એટલે પદાર્થ ઓછાથી પ્રબળ ક્ષેત્ર તરફ આકર્ષાય છે. હે ને? ખ્યાલ આવી ગયો છે? તો આ શું લખી શકાય? ઓછા ક્ષેત્રથી પ્રબળ ક્ષેત્ર તરફ આકર્ષાય છે. તો અનિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મુકતા શું થાય છે એની પણ વાત કરી, નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મુકતા એની પણ વાત કરી હે ને. પદાર્થની અંદર મેગ્નેટાઇઝેશનના કારણે ઉદ્ભવતી ક્ષેત્રરેખાઓ બાહ્ય ક્ષેત્રરેખાની દિશામાં જ હોવાથી પદાર્થના ક્ષેત્રનું મૂલ્ય અને પરિણામી ક્ષેત્રરેખાની સંખ્યા વધે છે. એ તો આપણે પહેલા વાત કરી લીધી છે. પેરામેગ્નેટિક પદાર્થ માટે ચુંબકીય સસેપ્ટિબિલિટી ધન હોય છે. કારણ કે અંદર M અને H એક જ દિશામાં હોય છે. ઓકે, તો આ વાત થઈ પેરામેગ્નેટિક. હવે પેરામેગ્નેટિક પદાર્થ પર તાપમાનની અસર, તાપમાનની અસર એના પરથી ક્યુરીનો નિયમ એ આપણે જોઈ લઈએ. ચાલો, ખૂબ અગત્યનો છે તો આ ખ્યાલ આવી ગયો પેરામેગ્નેટિઝમ પદાર્થ. મિત્રો, આપણે આ ટોપિકને અહીંયા પૂર્ણ કર્યો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. થેન્ક યુ.